33 નહીં, હવે ગુજરાતમાં 34 જિલ્લા હશે અને આ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, પણ તેને લઈ ક્યાંક ખુશી, ક્યાંક ગમ, ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક એના વધામણા પણ થઈ રહ્યા છે. અને એ જ વસ્તુ, એ જ 8 દ્રશ્યો મારે બતાવવા છે કે બનાસકાંઠાની જ્યારે જાહેરાત કરવામાં આવી છે વિભાજનની, ત્યારે શું થઈ રહ્યું છે. કાંકરેજના ધારાસભ્ય છે, આમ તો કાંકરેજ છે, ધાનેરા છે, એ બે તાલુકા એવા છે કે જેને બનાસકાંઠામાં સમાવવા કે પછી વાવ-થરાદમાં એને સમાવિષ્ટ કરવો, તેને લઈ અને લોકો અસમંજસમાં છે અને માંગણીઓ અલગ અલગ થઈ રહી છે. બીજી બાજુ વિશાળ રેલી પણ કાઢવામાં આવી છે. ભાજપના જ આગેવાનો મેદાને આવ્યા છે. વડુ મથકની માંગ કરવામાં આવી છે. ક્યાંક ધાનેરાના ધારાસભ્ય છે તેઓ પણ રોષે ભરાયા છે. કાંકરેજના ધારાસભ્ય તો બેઠકો કરી રહ્યા છે, એમણે બેઠકો શરૂ કરી દીધી છે. મનીષ મારી સાથે છે, મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ. મનીષ, કચ્છ પછીનો સૌથી મોટો જિલ્લો આપણો બનાસકાંઠા, અને બનાસકાંઠા જિલ્લો હવે મને લાગે છે કે ખૂબ નાનો જ, માત્ર 6 તાલુકાનો આ જિલ્લો થશે, પણ વાવ-થરાદ 8 તાલુકાનો એ જિલ્લો બનશે. આમ તો લોકોની સુખાકારી માટે કહેવાય છે. સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે કેટલાક હિડન એજન્ડા પણ પોલિટિકલ હોય, પણ એના પ્રત્યાઘાત જબરજસ્ત જોવા મળી રહ્યા છે. અત્યારે જેની આશંકા સેવાતી હતી નુપુર, એ વસ્તુ પણ સામે આવી રહી છે. કોંગ્રેસના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે આમાં કેટલાક લોકોના રાજકીય હિતો છુપાયેલા છે, એવો આરોપ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષે લગાવ્યો છે. એમની સાથે સાથે એને ગંભીર વાત પણ કરી છે. પરંતુ સૌથી મોટી વાત અહીંયા એ છે કે જિલ્લામાં 3 તાલુકા એવા છે કે જ્યાં અત્યારે ઉકળતો ચરુ છે, ને એની સૌથી મોટું કારણ એની પાછળનું એ છે કે જે લગાવ અત્યાર સુધીમાં પાલનપુરના વડા મથક સાથે રહ્યો છે, 2 તાલુકાઓ કાંકરેજ અને ખાસ કરીને ધાનેરાનો, તો ધાનેરાના લોકોની અત્યાર સુધીમાં એવી માંગ રહી હતી. ધાનેરાના ધારાસભ્ય જે અપક્ષમાંથી ચૂંટાઈને આવ્યા માવજી દેસાઈ, એમણે પણ અત્યાર સુધીમાં મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. સ્થાનિક લોકો, સ્થાનિક આગેવાનો, એ તમામ પક્ષના હોય, એ તમામ લોકોએ આ પ્રકારની ગણગણાટ, એ પ્રકારની માંગ, પોતાની વાત રાખી હતી. પરંતુ જિલ્લા કક્ષાએ એની નોંધ ન લેવાઈ, રાજ્ય કક્ષાએ પણ એની નોંધ ન લેવાઈ, એવી એમની વાત છે. પરંતુ બીજી બાજુ એક બહુ જ નુપુર ચોંકાવનારી વાત એવી હતી કે થોડીક ક્ષણો પહેલા મેં કાંકરેજના ધારાસભ્ય સાથે વાતચીત કરી, અમૃતભાઈ સાથે, તો એમણે બહુ ચોંકાવનારી વાત કરી. એમણે કહ્યું કે જિલ્લા પંચાયતની બેઠકમાં 10 દિવસ પહેલા મુદ્દા પર મેં ખુદ સામે ચાલીને આ મુદ્દો ઉઠાવ્યો કે જ્યારે નવો જિલ્લો બનશે તો કાંકરેજને તમે વાવ-થરાદ બાજુ ન જવા દેતા, બનાસકાંઠામાં રાખજો. એમનું કહેવું હતું કે અધિકારીઓને પણ આ વાતની ખબર નહોતી કે આ પ્રકારે નવા જિલ્લાની કોઈ વાત છે. એમણે સ્પષ્ટ કહ્યું કે આવા અત્યાર પૂરતી આવી કોઈ વાત છે નહીં. એનો મતલબ એમ થાય છે કે બનાસકાંઠાના સ્થાનિક તંત્રને પણ આ વાતની ખ્યાલ નહોતી. ભલે ગણગણાટ હતો, તમામ વાતો ચાલતી હતી, તૈયારીઓનો તમામ બાબતો હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે સ્થાનિક નેતાઓને લૂપમાં નથી લેવામાં આવ્યા. અને આ જ માત્ર કારણ છે કે સ્થાનિક લેવલે અત્યારે જે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, સોશિયલ મીડિયામાં કેમ્પેન ચાલી રહ્યું છે, યુવાનો એકદમ જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે, સ્થાનિક આગેવાનોને પણ અત્યારે જે રાજકીય પ્રવાહી સામા લડી રહ્યા છે એમના માટે દોડવા માટેનો ઢાળ મળ્યો છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે આ 2 તાલુકાઓને, ખાસ કરીને દિયોદરની જે ડિમાન્ડ છે, દિયોદર ગ્રામ પંચાયત છે નુપુર, અને એમની એવી ડિમાન્ડ હતી કે જ્યારે નવો જિલ્લો બને તો ઓગઢ જિલ્લો બનવો જોઈએ, ઓગઢ જિલ્લાનું વડુ મથક દિયોદર રહેવું જોઈએ. પરંતુ આ બધી જ માંગો વચ્ચે સરકારે જે નિર્ણય લીધો છે, જોવાનું એ રહેશે કે સરકાર એમાં કોઈ પાછી પાની કરે છે, કોઈ બદલાવ કરે છે કે કેમ. પરંતુ અત્યારે ત્યાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. નોપુર, કાંકરેજ ને અહીંથી થરાદ એ અંતર ખૂબ વધી જાય છે, એટલે ઓકવર્ડ પડે. એટલા માટે કાંકરેજની ભાજપના કાર્યકર્તા પણ આ મતથી નારાજ છે. અમારા જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહના ધ્યાન ઉપર આખો વિષય ભાજપના લોકોએ મૂક્યો, અને પબ્લિકમાંથી જે કંઈ વિષય આવ્યો છે એ પણ જિલ્લા પ્રમુખના ધ્યાન ઉપર મૂક્યો. એટલે અહીં કાંકરેજની જનતા ભાજપના આગેવાનોની જે લાગણી છે એ જિલ્લા પ્રમુખ સુધી મુકાઈ ગઈ છે, અને જિલ્લા પ્રમુખશ્રીએ અમને ખાતરી આપી છે કે તમારી જે વાત છે, વિસ્તારની વાત છે, એ હું સરકાર સુધી પહોંચાડીશ. બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં જે વાવ-થરાદ નવનિર્મિત જિલ્લો અને મૂળભૂત જિલ્લો બનાસકાંઠા વિભાજનમાં જે તાલુકાઓની જાહેરાત થઈ છે, એમાં કાંકરેજની અંદર કાંકરેજના લોકોની લાગણી મૂળભૂત બનાસકાંઠા જિલ્લા સાથે રહેવાની છે. લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર યોગ્ય નિર્ણય લેશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા પ્રજાના માટે, પ્રજાના હિત માટે, પ્રજાના કલ્યાણ માટે કામ કરે છે. એટલે સરકારમાં યોગ્ય નિર્ણય થશે એનો ચોક્કસ મને વિશ્વાસ પડે. સિહોરી આજે બંધ હતું. જિલ્લા ભાજપના પ્રમુખ અહીં રૂબરૂ આવ્યા અને વેપારી મિત્રોને, આગેવાનોને ખાતરી આપી છે કે તમારી લાગણી છે એ જ અમારા ભાજપના આગેવાનોની લાગણી છે. જિલ્લા પ્રમુખ તરીકે હું આજે ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરીશ કે કાંકરેજ એ બનાસકાંઠામાં સમાવેશ એનો થાય. અને એ રીતે ધારો કે નવો જિલ્લો બન્યો છે તો 14માંથી 8 તાલુકા એ થરાદમાં ગયા છે નવા જિલ્લામાં, તો એ અહીં 7 કરે તો કાંકરેજ બનાસકાંઠામાં આવી જાય. એ કાંકરેજ તાલુકાનો સમાવેશ જો વાવ-થરાદ જિલ્લામાં કરવામાં આવે તો પાટણ સાઈડના ગામો જે છે, હારીજ બાજુના ગામો છે, એને બહુ દૂર પડે અને આખો રૂટ અવળો પડે છે.
વાહન વ્યવહારની સગવડ પણ નહીવત મળી રહે એવી રજૂઆત સાથે કાંકરેજ તાલુકાને વાવ થરાદમાં નહીં પણ બનાસકાંઠા જિલ્લામાં ચાલુ રાખવામાં આવી એવી માગણી સાથે લોકોએ આવેદનપત્ર અત્રેની કચેરી આપેલું છે. આપ કોણ છો, અહીંયા શું વિરોધ કરી રહ્યા છો? મારું નામ છે ભરતભાઈ રાવલ, રણાવાડાથી. અમારો વિરોધ એટલો છે કે ગઈ કાલે જે ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને 2 જિલ્લા બનાવવામાં આવ્યા, એમાં બનાસકાંઠા અને થરાદ, કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં સમાવિષ્ટ કરતાં કાંકરેજના સમગ્ર ખેડૂતો અને વેપારીજનો નારાજ છે અને એકદમ વિરોધ પ્રદર્શનમાં છીએ. અમે આજે એ વિરોધ પ્રદર્શનમાં શિહોરી સજ્જડ બંધનું એલાન આપેલું છે. શિહોરી આજે સજ્જડ બંધ છે. આગામી સમયમાં કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે. આ એક ડબલ અંતર એને કાપવું પડે. એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે. એટલે લોકોને ખૂબ જ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો વગર જિલ્લો જાહેર થાય. થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને વગર જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે. મેં સંદેશો મોકલાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે. એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. જે ખિંમત સાઈડનો ભાગ છે એ વિસ્તાર માટે તો અમારા સમગ્ર વિસ્તારની માગણી છે સરકાર પાસે કે ધાનેરા તાલુકાને પાલનપુર જિલ્લામાં જ રાખે અને પાલનપુર જિલ્લાની અંદર પણ 6 તાલુકા છે એની જગ્યાએ 7 તાલુકા તરીકે રહે તો લોકોની સુખાકારી માટે, લોકોની જે સગવડ છે અને હર હંમેશા ડેરી સાથે, બેંક સાથે આખો તાલુકો કનેક્ટ છે તો એ બધાને અનુકૂળતા પણ સમગ્ર વિસ્તારને રહે.